ચેનલ. સો અમે રેડી થઈ ગયા છીએ અને બધું લોક ને એવું કરી દીધું છે અને હવે અમે જાય છીએ, મતલબ અમે નીકળી છીએ હવે અમદાવાદથી ને અમારી ટ્રેન છે. સો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને મારો ટાઈમ નહોતો ચાલતો તો હું આવી રીતે છે ને ફેસ બગાડીને વિડીયો બનાવતી હતી. અમે હમણાં આવી ગયા છીએ સર જાડેજામાં અને અમે વેઇટ કરી છીએ. અમારા સાથે એક હજુ કોણ આવવાનું છે? ધ્વનિના બા આવવાના છે, એટલા માટે અમે વેઇટ કરીએ છીએ અહીંયા. હજુ એમને થોડી વાર લાગશે એટલા માટે. અને હું ગાડીમાં બ્લોગ એટલે નથી ઉતારતી કે કોઈ કમ્ફર્ટેબલ હોય ના હોય એટલા માટે. આઈ નો મારો અવાજ થોડો ધીમો આવશે પણ હું જેટલી બનશે એટલે ટ્રાય કરીશ કે થોડું સ્પીડમાં આવે અને સમજાય. અમે અહીંયા આવ્યા એને 5-10 મિનિટ તો થઈ ગઈ પણ અમે ગાડીમાં બેઠા હતા. પછી માસાનો ફોન આવ્યો કે તમે લોકો અહીંયા આવી જાઓ, મતલબ અંદર બેસો, અમને હજુ થોડીક વાર લાગશે. એટલે અમે લોકો અહીંયા શાંતિથી બેઠા છીએ. માસાને અહીં આવી જાય પછી અમે બાને લઈ અને પછી અમે એમને લઈને અહીંયાથી ને નીકળીશું અમદાવાદ જવા. અને રાત્રે 11 વાગે અમારી ટ્રેન છે, રાત્રે 11 વાગે એટલે. અને અમે નીકળાતા 1 વાગે. અમારી ગાડી આવવાની હતી મોર્નિંગ 10:30 જેવું આવવાની હતી પણ અમે 1 વાગે ગાડી આવી અને ત્યારે અમે નીકળ્યા એટલે અમને આજે લેટ થઈ ગયું. અને ગાડી એટલે લેટ આવી કે જે બાને આવવાનું છે ને એમને કામ હતું એટલે ગાડીને લેટ બોલાવી પડી અમને. સો અમે હમણાં જવાના. અમારી ફર્સ્ટ સ્ટોપ છે અયોધ્યા. અમે આજે રાત્રે બેસીશું ટ્રેનમાં તો આઈ થિંક અમને 2 દિવસ લાગશે, 1 કે 2 દિવસ તો લાગશે, એ મને પૂરો ખ્યાલ નથી પણ 1-2 દિવસ તો લાગશે. અયોધ્યા સુધી જ અમારી ટ્રેન છે અને ત્યાર પછી અમને જવાનું છે બસમાં. અયોધ્યાથી બીજી જગ્યા છે, 2 જગ્યા અમે અહીંયા રહેવાના છીએ અને એના પછી મોસ્ટ ઓફલી જે પાછળના બધા છે એ બધા અમે એ બધા સ્થળ છે ને એ નેપાળમાં છે એટલે અમે 2 અહીંયા ફરીશું. 2 જે સ્થળ છે એ અમે અહીંયા ફરીશું અને એના પછી અમે જઈશું નેપાળ. અને અમારી ટ્રેન છે ને એ 2 દિવસની જે છે ને ટ્રેન એ અમારી એસી વાળી છે. બધા આવી ગયા હતા એટલે મેં સ્ટોપ કરી દીધું હતું. સો અમારી ટ્રેન છે એ એસી વાળી છે અને હજુ તો અમારી શાયદ વેટિંગમાં છે પણ અમને જવાનું છે ફાઇનલ. અચ્છા, એક જ વેટિંગમાં છો, બધી વેટિંગમાં નથી. બધાની તો કન્ફર્મ છે. સો હું તમને બતાવીશ કે મારી જોડે કોણ છે. અમે લોકો કેટલા જણા ફરવા જાય છીએ. ઓકે, હું તમને મળાવું બધા છે ને. આ છે મારા માસી, જય માતાજી. આ છે એમના મેમ ગોપી મેમ, જય માતાજી. અને આ છે એમના ફ્રેન્ડ અંજલિ દીદી, હાય, જય માતાજી. અને આ છે ચૂચુ ડોગ ધ્વનિ, હાય, મારી નાની. સો હવે હું અત્યારે અહીંયા થોડું સ્ટોપ કરું છું કેમ કે હવે અમે થોડોક અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી લઈએ એટલે. અને હું હજુ ક્યાંય ઉતરવાનું થશે તો હું ત્યાં વિડીયો બનાવીશ. અને હવે તો શાયદથી અમને ડાયરેક્ટ અમદાવાદ જ સ્ટોપ થશે. અને અમે જો અમારા પાસે ટાઈમ વધશે ને તો અમે લોકો શોપિંગ બી કરવાના છે ત્યાંથી ને, તો હું તમને એ પણ બધું બતાવીશ. તો ત્યાં સુધી તમે કંઈ કરી લો. બાય. This could be good for me. Lately I was feeling like I need a purpose, but when
talk to me. Give me the impression that સો ગાઈઝ અમે હમણાં બેસી ગયા છીએ ટ્રેનમાં અને હવે અમે કાલે આખો દિવસ આમાં જ રહેવાના છીએ અને પરમ દિવસે અમે પહોંચી અયોધ્યા. તો હું આ વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરું છું. સો તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ જોજો. મસ્ત લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલમાં, બાય બાય. અને હા, અમે ડાયરેક્ટ હવે તમને મળશું અયોધ્યાના વ્લોગમાં. બાય બાય.